ભગવાન છે એ આંખ વગર જોઈ શકે છે, હાથ વગર કર્મ કરી શકે છે, નાક વગર સુગંધ લઈ શકે છે, તન વગર સ્પર્શ કરી શકે છે, પગ વગર ચાલી શકે છે. આ ઈશ્વર છે. એટલે ક્રિયાનો દોષ આપણે લગાડીએ છીએ. આમ કરી અને શિશુપાલ વધનું દ્રષ્ટાંત આપ્યું. અને છતાંય ભક્તિને દઢ બનાવવા માટે પરીક્ષિત મહારાજની સામે સુખદેવજીએ કીધું કે હે રાજન, આવ હું તને પ્રહલાદ ચરિત્ર સંભળાવું, જેથી કરીને તને ભગવાન સમજાઈ જશે. પ્રહલાદ ચરિત્ર સંભળાવતા આજ સુખદેવજી મહારાજ કહે છે કે હિરણ્યકશ્યપુ અને પત્ની કયાધુની એક વખત કહે છે કે હું તપશ્ચર્યા કરવા જાઉં છું. તપશ્ચર્યા કરવા ગયો. બૃહસ્પતિએ પોપટનું રૂપ લઈને નારાયણ નારાયણ બોલ્યા છે. અપશુકન થયા, કેમ કે ઘણાને નારાયણ ભગવાન લાગે, ઘણાને નારાયણ દુશ્મન લાગે. આવું છે. દુશ્મનનું નામ લીધું છે. મારા ભાઈને જેને મારી નાખ્યો, પાછો આવ્યો. કયાધુએ કીધું કે તમે તો કહેતા હતા ને 10,000 વર્ષે આવીશ. બોલે એક અપશુકન થયું. શું થયું? બોલે પોપટ નારાયણ બોલ. હવે રાક્ષસના મોઢામાં પહેલી વાર નારાયણ શબ્દ આવ્યો. સાહેબ નારાયણ બોલે, હા દેવી નારાયણ બોલ્યો, બીજી વાર બોલ્યો. અને કયાધુ છે એ ભક્તિભાવ વાળી સ્ત્રી છે. એને ખબર પડી કે રાક્ષસના દાનવ રાજના મુખારવિંદથી નારાયણ નામ આવે છે, તો ધીમે ધીમે એને નામ બોલાવું. વળી પાછી આવીને કીધું કે કાંઈ નારાયણ થોડો બોલે, પોપટ થોડા બોલતા. અરે દેવી નારાયણ બોલ્યો, ત્રીજી વાર બોલ્યો. ધીમે 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 નારાયણ 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 નારાયણ. બપોરે ભોજન લેવા બેઠો, પાસે વીંજણો લઈને બેઠી કે પ્રભુ તમે જેમ કહો છો પણ મારી વાત માયનામાં. અરે દેવી કયાધુ નારાયણ બોલ્યો, ખરેખર મેં મારા મોઢે સાંભળ્યું નારાયણ બોલ્યો. અનેક વખત નારાયણ 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 નારાયણ. અને એ જ રાત્રિએ પ્રહલાદનું બીજ કયાધુના ઉદરની અંદર રોપાયું છે. પુનઃ તપશ્ચર્યા કરવા માટે ગયો. બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને કીધું હું મરું નહીં. ત્યારે કીધું ભાઈ મરવું તો મારે પડે, આ કાંઈક કન્ડિશન રાખ. અને ત્યારે એને કન્ડિશન રાખી કે દિવસે ન મરું, રાતે ન મરું, ઘરમાં નહીં, બહાર નહીં, લીલાથી નહીં, સુકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, હે બ્રહ્માજી પશુથી નહીં, માનવથી નહીં, ધરતીમાં નહીં, આકાશમાં નહીં, દેવથી નહીં, દાનવથી નહીં. બ્રહ્માજી કીધું તથાસ્તુ. બોલે એમ તથાસ્તુ નહીં, સહી કરી દો. અને સાહેબ સહી વિરંચી તણી સહી. બ્રહ્માજી સહી કરી દીધી હાલે. અને પછી કાગળિયો રાખે. કોકની હારે યુદ્ધ કરવા જાય ને ખિસ્સામાં કાગળિયું કાઢે, આમાં તારો ક્યાંય પત્તો લાગે એમ છે? બોલે નહીં, મારા તાબે થઈ જા. અને સાહેબ સૃષ્ટિને તાબે કરતો 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 આ બાજુ સમયાંતરે પ્રહલાદનો જન્મ થયો છે, ભગવત ભક્ત થયો છે. પેટની અંદર સાહેબ જેને ભગવાનની ભક્તિ આદરી હોય એને તમે પરાસ્ત કઈ રીતે કરી શકો? ચંડામર્કની પાસે ભણવા મોકલ્યું. પાછો જ્યારે આવ્યો ત્યારે પ્રહલાદને ખોળામાં બેહાડ્યો. રાજસભા આગળ ઠઠ ભરી છે. પ્રહલાદ ખોળાની અંદર છે હિરણ્યકશ્યપુના. અને કહ્યું કે તું શું ભણ્યું? ચંડામર્ક તને શું ભણાવે છે બેટા? ત્યારે પ્રહલાદે જવાબ આપ્યો કે આ દુનિયાની અંદર નારાયણ એક જ સત્ય છે, અને એની 9 પ્રકારની ભક્તિ જો કોઈ કરે તો એને નારાયણ પ્રગટ થાય છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુર સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. જો અહીંથી સીધો ઉત્સવ શરૂ થાય છે. એટલે તમારે અહીં જોતું જવાનું ને કાનથી સાંભળતું જવાનું. તમારે 3 જ કામ કરવાના છે. પહેલા સાંભળો મારી વાત. આંખથી તમારે આ ઉત્સવને માણવાનો છે, કાનથી તમારે કથાને સાંભળવાની છે. હું આગળ જ્યારે પૂરું કરું ને એટલે મોઢાથી તમારે ભોજન લેવાનું છે, આનંદ કરવાનો છે, મોજ કરવાની. અને રિવેરા વાળા ખૂબ આનંદ કરાવે છે. અને આજ તમે બધા જે અહીંયા આવ્યા છો એ બધા ભોજન લઈને જાજો મારા બાપ, બરોબર ને? કોઈએ ભૂખ્યું જવાનું નથી. કીધું કે 9 પ્રકારની ભક્તિ જેના પેલામાં હોય ને એને ત્યાં ભગવાન પ્રસન્ન. અને જ્યાં નારાયણનું નામ દીધું ને ત્યાં તો છોકરાનો ઘા કર્યો. પ્રહલાદનો ઘા કરીને કીધું કે આ છોકરાને મારી નાખો, મારા ઘરે મારો દુશ્મન પાક્યો છે. અને કથાને જો ટૂંકમાં કહું તો ક્યારેક જળની અંદર ડૂબાડી દેવાની કોશિશ કરવામાં આવી
તો વરુણે બચાવી લીધો, પર્વત ઉપરથી ફેંક્યો તો પૃથ્વીએ બચાવી લીધો, ક્યારેક સર્પથી, ક્યારેક હાથીથી, ક્યારેક હોળિકા દ્વારા. પણ હોળિકા જ્યાં લઈને બેઠી ને ત્યાં પોતે મરી ગઈ, પોતે સળગી ગઈ. પ્રહલાદ બચી ગયો. શા માટે? બોલે રામ રોષ પાવક સોજરે. આનું અનુસંધાન રામચરિતમાનસમાં મળે છે. રામના ક્રોધની અગ્નિમાં એ હોળિકા બળીને ભસ્મ થઈ ગઈ. અને ઘણા બધા રીતે જયારે ઈ મરતો નથી પ્રહલાદ, હું ઘણી ઘણી વાર કહું અજય બાબુ કે જીતને તારે ગગન में ઉતને શત્રુ હોય, પણ કૃપા હોય રઘુનાથ કી તો પછી બાલ ન બાકા હોય. પ્રહલાદ નો વાળ વાંકો થતો નથી ને એક વખત લાલ ચોળ સ્તંભ ને ધગાયો છે. અને આજ પ્રહલાદ ને હિરણ્યકશ્યપ કહે છે કે આ સ્તંભ ની અંદર તારો ભગવાન છે. અને આજ અખંડ વિશ્વાસી આ એક બાળક કીધું ને હા આની અંદર પણ ભગવાન છે. તો બોલે એને 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 પકડી લે તું, એને બાદ ભરી જા. અને ધીરે 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 પ્રહલાદ ગયો છે અને એ સ્તંભને બાદ ભરવા જાય. મનની અંદર શ્રદ્ધા થોડી ડગી ગઈ છે, આજ મારું મૃત્યુ થઈ જશે. પણ જ્યાં નીચે ઘટના ઘટી અને જ્યાં પ્રહલાદે સ્તંભને પકડ્યો છે અને સ્તંભ ફાટ્યો, ભગવાન ઋષિનારાયણ પ્રગટ થયા. બોલ ઋષિનારાયણ ભગવાન કી તુમી અત્યંત બ્રહ્મત નવતમ હરિસન ભગત મુકુટ ભગવત ભજનમ સુરપત બદલા હરગત સમર ભગત ભગતમ તમ સજનમ ધૂત લખત લખત જગ પદ ધાર સુરત પુકાર શ્રવણ સુને એ ભટ ભટ સુરાન પ્રગટ ઘટ ભંજન વિકટ રૂપ હર સસ બને વિકટ રૂપ હર સસ બને. ભગવાન ઋષિ પર પ્રગટ થયા છે. મોઢું સિંહનું છે, ધડ આખું મનુષ્યનું છે અને ભયંકર આજ ભગવાન હિરણ્યકશ્યપ સાથે યુદ્ધ કરે. આજ હિરણ્યકશ્યપને ઓળામાં લઈ અને ભગવાને કીધું કે તારી ઓલી કલમ થાય. અત્યારે દિવસ છે કે રાત? બોલે અત્યારે દિવસ નથી, રાત સંધ્યા સમય. એ આવો સમય, આવો સમય. વૈશાખ શુક્લ ચૌદશ ત્યારે કીધું દિવસે ન મરું, રાતે ન મરું. બોલે સંધ્યા સમય. ઘરની અંદર ન મરું, બહાર ન મરું. તું ક્યાં છો? બોલે પ્રભુ ઘરમાંય નહીં, બહારે નહીં, તમે તો ઉંબરામાં રાખ્યો છો. તારી ત્રીજી કલમ? બોલે ઉપરે ન મરું, નીચે ન મરું. ક્યાં છો? બોલે તમારા ખોળાની અંદર. ભગવાને ક્રોધ કરીને કીધું કે એલા જલ્દી બોલ, તારી આગળની કલમ. બોલે હું પશુથી ન મરું, હું મનુષ્યથી ન મરું. ત્યારે કીધું હું કોણ? ત્યારે બે હાથ જોડીને કીધું પ્રભુ તમે માનવે નથી, તમે પ્રાણીમાં નથી. ભગવાને ક્રોધ કરી અને નખને બતાવ્યા છે. આની કલમ બોલ. અને કલમ આજ હિરણ્યકશ્યપ કહે છે હું લીલાથી ન મરું, સુકાથી ન મરું. ત્યારે નખ બતાવીને કીધું આ લીલા સુકા? બોલે લીલાય નહીં, સુકાય નહીં. પ્રભુ અસ્ત્રય નહીં અને શસ્ત્રય નહીં. ભગવાનને ભયંકર ક્રોધ આવ્યો છે. અરે વરસના વરસ વિચાર કરીને લખ્યું આજ લખતા ના રહ્યું કાંઈ બાકી. અરે દેવ સૌ પાળતા સહી વિરંચિતની દેવોનો દેવ જે જગત થાપે. આજ રહ વિના કાગલો જે બધા આજ જેવી ગતિ જેનો ફેસલો નાથ નરસંગ આપે. એ જેનો ફેસલો નાથ નરસંગ આપે. નખને બતાવી
આજ હિરણ્યકશ્યપુના કાળજાની અંદર નાખી દીધા. કાળજું બહાર કાઢી દીધું છે. હિરણ્યકશ્યપુનો વધ થઈ ગયો છે. ભગવાનનો ક્રોધ એટલો બધો છે, વેદ એક જીભ બહાર નીકળી જાય કે હવાળી અવળી થઈ ગઈ છે. ભયંકર ક્રોધના આવેશમાં આજ હાડ ફિંગર લઈને ભગવાન બેઠા છે. દેવતાઓની હાજરી થઈ ગઈ. દેવતાઓએ ગણપતિને કીધું પ્રથમ તમે પૂજાઓ કરી. ગણપતિ ભગવાન બે ડગલા પાછા હટી ગયા. દેવતાઓએ લક્ષ્મીજીને કીધું તમે તો અર્ધાંગીની છે, તમે જાઓ. ત્યારે કીધું કે આવું રૂપ પહેલી વાર જોયું, હું ન જાઉં. અને અંતે ભગવાન ક્રોધને શાંત કરવા માટે દેવતાઓએ પ્રહલાદનો સહારો લીધો. પ્રહલાદને કીધું બેટા મારા માટે આવ્યો છે, તું જા. ધીરે 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 પગલે પ્રહલાદ ગયો. ઋષિ નારાયણે જ્યાં જોયું હિરણ્યકશ્યપુના આંડ બીજનને ફગાવી નાખ્યું. પ્રહલાદને ખોળામાં બેહાડી દીધો. અને બાબુ મને કહેવાનું મન થાય કે અખિલ બ્રહ્માંડનો નાથ પ્રહલાદને જીભથી ચાટવા મળ્યો. પશુ છે એ જીભથી વાલ કરે, અને જ્યાં જીભથી વાલ કરવા લાગ્યા ભગવાન શિવે તીડનું રૂપ લીધું છે. શિવ મહાપુરાણની કથા. ભગવાનનો ક્રોધ જ્યારે શાંત નથી થતો, પ્રહલાદને બેહાડ્યો તોય ભગવાન શાંત ન થયા. પછી ભગવાન શિવે તીડડાનું રૂપ લીધું અને સિંહની આજુબાજુ 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 આમાં ઘૂમે ઉડે. અને ભગવાનનું ધ્યાન ઈ તીડમાં ગયું અને ક્રોધ ધીરે 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 શાંત થયો. તમામ લોકોએ જય જયકાર કર્યો. આપણે પણ બડે ભાવ और श्रद्धा के साथ ऋषि नारायण भगवान આવી રીતે હિરણ્યકશ્યપુનો વધ થયો છે. અને પ્રહલાદને ભગવાન પૂછે છે કે બેટા મારા માટે તારે ઘણું સહન કરવું પડ્યું. મને આવવામાં ક્યાંક મોડું તો નથી થયું ને? તારે માંગવું એ માગી લે. અને ત્યારે પ્રહલાદે માગ્યું છે, સાંભળવા જેવું માગ્યું છે. પ્રભુ હું માગું એ આપશો? હા. શું? બોલે આજ તમે મારા પિતાજીને જેમ માર્યા ને એમ મારી પેઢીઓમાં તમે કોઈને નહીં મારો એવું મને વચન આપો. હે નરસંગ, તમે ભલે એટલી ક્રૂરતાથી માર્યો પણ મારો બાપ હતો. કયો એવો દીકરો હોય કે જે પિતાનો વધ જોઈ શકે? પ્રભુ મને 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 પ્રદાન આપો, તમે કોઈને નહીં મારો. અને સાહેબ ઋષિ નારાયણે માથા ઉપર હાથ ફેરવીને કીધું જા બેટા, આજથી હું વચનબદ્ધ થાઉં છું કે તારી પેઢીઓમાં હું કોઈને મારીશ નહીં. અને એની જ પેઢીની અંદર હિરણ્યકશ્યપુના પ્રહલાદ થયા, પ્રહલાદના વિરોચન થયા, અને વિરોચનના રાજા બલિ થયા. બલિને માર્યો નહીં, દંડિત કર્યો છે.